શું ધરાવીએ વ્રતમાન, કઈ પેરે ભજન કરાવીએ વળી, કઈ પેરે ધરાવીએ ધ્યાન, કેવી રીતે અમે વર્તીએ, કેવો રાખીએ વળી વેશ, કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ. જગમાં જે જિજ્ઞાસુ જન નર નારી હશે અપાર, કે શું નરને કલ્યાણનું નહીં કહીએ નારીને નિર્ધાર. મુક્તને માનીને મળી વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દારાસ્યથી થાય નરને જ્ઞાનની ગાત. માટે નર આગે નિરાધાર રે, કેશો વાત કરી અતિ પ્યાર રે. પુરુષ પ્રમદશુ બહુ પેર રે, ફરી દેશ દેશ ગ્રામ શેર રે. રૂડો રહસ્ય પુરુષને કેશુ રે, દારા સંગ થકી દૂર રહેશુ રે. આજ મરને અમે સાંભળી રે, ખાધી મોટે મોટે ખોટ વળી રે. બ્રહ્મા ભૂલ્યા તાના યાતના જોઈ રે, તેણે ખરી લાજ વળે ખોઈ રે. શિવ મોહિની જોઈ મન મોયું રે, તેણે જોગ કળા બળ ખોયું રે. ઇન્દ્ર અહલ્યા રૂપની હાળી રે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી રે. જોઈ મોહિની રૂપને અસુર રે, નેણે વેણે થયા ચકચુર રે. પરાશર ઋષિ તપોધન રે, મોયા મચ ગંધા જોયે મન રે. એકલ શૃંગી વસે વના માઈ રે, જેને બામિની બાનના કાઈ રે. દેખી સુંદરીને દિલે ડોલ્યા રે, જેણે જ્ઞાન ધ્યાનની માં ભૂલ્યા રે. ઋષિ સૌભરી સપરે સંગ રે, જોઈ તર્ત વ્રત કર્યો ભંગ રે. નારદ પર્વતે નિરખી સુંદરી રે, ઈચ્છા બેઉએ વરવા કરી રે. દેવ ગુરુ ભૂલ્યા દિશ પોતે રે, નિજ અનુજ વધુ રૂપ જોતે રે. યયાતિ સુંદરી સુખ યશ રે, માગ્યો જોબન પુત્રને પાસ રે. અગ્નિદ્રને દીર્ઘતમા જેવા રે, એ આદ્ય બીજા કાંઈ એવા રે. નર અમર નારીને સંગે રે, કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગે રે.
જોગી જતી તપસી સંન્યાસી રે વનવાસી નિરાશે ઉદાસી રે ડાયા શાણા ચતુરસો જાણ રે કવિ કોવિદ નારી નાવે ચાણ રે ભટ્ટ પંડિત પ્રવીણ પુરાણી રે જેની સુધા સમાન છે વાણી રે હોય જસ જગતમાં જેનો રે નારી ન મળી ત્યાં લગી તેનો રે ઋષિશ્વર મુનીશ્વર મને રે ડરી વનિતાથી વસે વને રે જાણે એનો સંગ છે એવો રે ભારે હેડ બેડી બંધ જેવો રે માટે એથી ઉગારી લેજો રે બીજું કેવું ઘટે તે સુખે કેજો રે નથી એવું કઠણ કાંઈ કામ રે તમે કોને ન થાય ઘના શ્યામ રે જે જે કહો તે અમે કરીએ રે સર્વે વચન શિર પર ધરીએ રે તન મન ના સુખ ને ત્યાગી રે રેશું વચન અનુરાગી રે જે અર્થે મોકલ્યા છે અહીં રે તેમાં કસર ન રાખીએ કાંઈ રે પણ અરજી કરી તમને અમે રે દિલદાર જો દિન બંધો તમે રે અમે કયો તે અમારો આશે રે મારા પ્રાણપતિ તમા પાસે રે એમાં બોલ્યા મુનિ સૌ મળી રે લીધો સર્વે પ્રભુએ સાંભળી રે પછી હસી બોલ્યા હવે નાશ રે ધન્ય નિરમોહી મારા દાસ રે ઇતિ શ્રી સહજાન સ્વામી શરણ કમલ સેવક નિષ્કાળ મનિવીર સિદ્ધે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે સપ્તમ પ્રકાર સાંભળ્યું ને ગામઠી ભાષામાં આપણી હાદી ભાષામાં કહીને ભવાડા આ બધા એના ભવાડા આવ્યા મોટા મોટાની કહાનીઓ કીધી આમાં સામાન્ય તો કોઈ દાખલો લીધો જ નથી પાણીમાં ડૂબેલાની વાત કરી જ નથી આ તો માથા બહાર હતા અને એ હલવાણાની એની વાત છે બ્રહ્મા શિવ ઇન્દ્ર પરાશર એકલ શૃંગી સૌભરી નારદ પર્વત દેવગુરુ બૃહસ્પતિ યયાતિ આગ્નિધ દીર્ઘતમા આ બધા મોટા મોટા શાણા ચતુર હોશિયાર પંડિત કોવિદ દુનિયામાં જેને નામ હતા ને એ બધા નારીના વેચાણ હાવ ચોખ્ખી વાત કરી આમાં નંદ સંતો દેશાંતરમાં જવાના હતા ત્યારે મહારાજને કહ્યું મહારાજ અમે કઈ રીતે વર્તીએ એ વખતે એ સંતોએ કહ્યું અમે જોયું આ જગતમાં હવે એ અક્ષરધામમાં હતા એને ખબર છે
પણ આ બધા ભગવાન જેવા હતા ત્રિકાળ જ્ઞાની, એને બધાને ખબર હતી કે બ્રહ્મા પોતાની દીકરીના રૂપને જોઈને મોહ્યા, શિવજી મોહિની રૂપ જોઈને મોહ્યા, ઇન્દ્ર અહલ્યાનું રૂપ જોઈને મોહ્યો, નારદ પર્વત અમરીશની દીકરીનું રૂપ જોઈને મોહ્યા, સૌભરી માછલાની સાંસારિક ક્રિયા જોઈને પરણવા ગયા માંધાતા રાજાની 50 કન્યાને. એક એકના ઇતિહાસો તમે જુઓ ને તો આમાંથી કોણ બચે? ભગવાન જેને બચાવે ને એ બચે. એટલે આ જગતમાં, આ સંસારમાં સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને જો એનું બળ રાખીએ તો આમાંથી જેમ તેમ કરીને ઉગરી જવાય. બાકી આ જગતનો કાદવ એવો છે ને આમાંથી ખૂટેલો લગભગ નીકળી ન શકે. મોટા પુરુષો એમ કહે છે કે આખી દુનિયા ભડકે બળે છે, આમાંથી બચાય એટલું બચી લ્યો તમે. જિંદગીનો કોઈ ભરોસો નથી, કાલે ઠોકર આવશે ને મરી જવાના. હમણાં ક્લિપ જોઈ મેં, મોબાઈલ ઓગાડ્યો ને નહોતી જોઈ તો દેખા. એક દીકરો હરખથી બધાએ કેદારનાથ દર્શન કરવા મોકલ્યો તો ઘરે એની લાશ આવી લ્યો. હરખથી બધાએ દીકરાને વળાયો કેદારનાથ દર્શન કરવા, તો કેદારનાથ દર્શન રહી ગયા ને ઘરે એની લાશ આવી. હવે હું આ દેહનો ભરોસો તમે નક્કી કરો. દાણે ફૂટે એમ લોકો મરે છે, તડતડાટી બોલે છે. હવે તો એલા ફૂલ ઉડાડી નથી છોકરાઓ રમતા, એવું નીકળ્યું છે. મચ્છરો એને આમ કરો ને તડ થાય. સેકન્ડમાં કેટલા મચ્છર મરી જાય ને કાંઈ ન કહેવાય. એક શેઠને ત્યાં હું ગયેલો ને, મચ્છર બહુ હતા. એ પેલા ફૂલ ઉડાડવા નથી આવતો, 2 જણા ફૂલ ઉડાડે ને એકબીજાને. એ ફૂલ ઉડાડવા જેવું લઈને આમ કરે ને તડતડાટી બોલે. મેં શું થાય? તાકે મચ્છર મરે. અડે એટલે ફટાકો ફૂટી જાય. એમ હમણાં ભગવાન છે ને એવું આંકતા લાગે આ વરમાં. દાણી ફૂટે એમ લોકો મરે છે. ઓલું અમદાવાદ નું થયું ને બધા અરર 250 મરી ગયા. એટલે 250 મરી ગયા, ઈરાનમાં હજારો મરી ગયા. હજી આનું વિચારતા રહેશે ને તો અઠવાડિયામાં કઈક બીજું હોય છે. ફલાણું થયું અચાનક અને આનું આમ થઈ ગયું. જેટલા જન્મ્યા છે ને એ બધા મરવા માટે જન્મ્યા, અને જન્મ આપ્યો ભક્તિ કરવા, પણ બધા પોતપોતાની મગજમારીમાં માથા મારે છે. કોઈ પૈસા પાછળ, કોઈ બંગલા પાછળ, કોઈ મોટર પાછળ, કોઈ બૈરા છોકરા પાછળ. આખી દુનિયા ભડકે બળે છે. દેડકા જેવી દિશા જગતના માણસની છે. દેડકો અડધો સર્પના મોઢામાં હોય, સર્પે પકડી લીધો હોય તોય જીવડો દેખીને દેડકો એવી સલાંગ મારે આખા સર્પને હલાવી નાખે. હું એ જીવડો ખાઈ જાઉં. એલા પણ તું પોતે સર્પના મોઢામાં કોળિયો બની ગયો, અને હવે જીવડો ખાઈને તારે કરવું શું? ભોગાન ભોગતા વયમેવ ભોગતા. હું ભોગને ભોગવવા જાઉં એ પેલા હું પોતે ભોગ બની જાઉં છું. મોટા મોટાના દાખલા આપણે જોઈએ છીએ. જિંદગીમાં કેટલું વળ ખાઈ ખાઈને ભેગું કર્યું હે. કોઈ સાચું, કોઈ ખોટું. કરોડો રૂપિયા ભેગા કરે ને તા સમાચાર મળે ગાડી ભટકાયા હતા ને ભાઈ વૈયા ગયા. ગામને માટે જ ભેગું કરવાનું, પોતાના આત્માના કલ્યાણનું કોઈ જોતા જ નથી. સમજી ગયા જેટલા અહીંયા આવીને બેઠા છે નહીં, બધાને ભરોસો છે કે મર્યા પછી ભગવાનના ધામમાં જવું છે.
એ હારી સમજણ છે આજ નહીં તો કાલે આપણું ભલું થવાનું એ વાત નક્કી છે. બાકી દુનિયા આખી ભડકે બળે છે. મુંબઈમાં તમે જાઓ, બોરીવલીમાં ગોપાલપુરી બિલ્ડિંગ બહુ ઝાઝા માળની સૌથી મોટી ઊંચી. આ તો 30 વર્ષની વાત કરું, અત્યારે એવી હજારો બિલ્ડિંગ થઈ ગઈ છે. સૌથી ઊંચી બિલ્ડિંગ ગોપાલપુરી, એની અગાસીમાંથી આમ નીચે જોઈએ ને તો જ તપેલીમાં ભાતનો ખદબદતા હોય એમ લોકોની અવર જવર હોય. કોઈ ઉગમણો જતો ને કોઈ આથમણો જતો ને કોઈ દક્ષિણમાં કોઈ ઉત્તરમાં, જેમ ભાત ખદબદતા હોય ને એમ લોકો દેખાય. બધા પોતપોતાની મગજમારીમાં દોટું કાઢતા હોય. એ કે જલ્દી ઓફિસે, એ કે જલ્દી ઘરે જાઓ. આમ કરતા કરતા જિંદગી પૂરી થઈ જવાની, બધું પડ્યું રહેવાનું. કેવા કેવા દાખલા હે. ચિત્રકેતુ રાજાએ પાણી 1 કરોડ ભેળી કરી. વિચાર તો કરો, 1 કરોડ સ્ત્રીઓને ચિત્રકેતુ રાજા પીડાલો. જગતમાં કાળ પાડ્યો હશે ને સ્ત્રીનો, બધી લઈ લીધો એવું નથી લાગતું. છેલ્લી વખત ભાન થયું ને 1 કરોડ ને મૂકીને વનમાં વયો ગયો ને ભગવાનનું ભજન કરવા માંડ્યા. વીતી હોય ને એને ખબર હોય. 92 લાખ માળવાનું રજવાડું ભરતરીનું બધું મૂકીને વનમાં વયો ગયો. પિંગળાએ એવો વૈરાગ લગાડી દીધો ને આંખ ઉગાડી દીધી. તુલસીદાસ ને એની પત્ની આંખ ઉગાડી દીધી. જેસલ ને તોરલે આંખ ઉગાડી દીધી. બલિરાજા ને વિંધ્યાવળી આંખ ઉગાડી દીધી. અમુક હારી સ્ત્રીઓ થઈને એને પતિઓને ઉગારી લીધા અને બાકીના પતિઓ સ્ત્રીઓમાં આંધળા થઈને મરી ગયા ને ભૂતે થયા ને કેટલાય સર્પો થયા. એટલે મોટી વાત તો એ છે કે જેને ધર્મવાળી ભગવાનની ભક્ત સ્ત્રી મળી હોય એની જેવું આ જગતમાં કોઈ ભાગ્યશાળી નહીં હોય. બધા પોતપોતાની મગજમારીમાં માથા મારે. ભગવાનના ભજનની આત્માના કલ્યાણની ચિંતા વાળા કેટલા જગતમાં. આંગળીને વેઢે ગણાઈને એટલા નીકળે હજારો માંથી. મારે ભગવાન ભજવા છે, મારે મરીને મહારાજના ધામમાં જવું, આવા તો લાખો માંથી કોક વિરલા નીકળે. સમજાય જાય ને એની જેવો કોઈ ભાગ્યશાળી નહીં. તમને હજારો ધન્યવાદ. હવારે વહેલા જાગી નાઈ ધોઈ પૂજા કરી અને 6:30 વાગેતા તમે મંદિરમાં આવી જાઓ. કેવા મંગળાના દર્શન થાય, કેવા લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ તો અંતરમાં ટાઢું થઈ જાય. ભગવાને કેવી સરસ આપણને જિંદગી આપી. સ્વામિનારાયણ ભગવાને પોતાનું પ્રારબ્ધ આપણને આપી દીધું ને એટલે આપણે હરખું છે, સમજ્યા? નહીતર હાંજે ખાવું શું એ મોટા પ્રશ્નો આવીને ઉભા રહે. આ રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માંગ્યા ને એમાં આપણે બધા હળદર ને ગાંઠિયા ગાંધી થઈ ગયા. એ વસ્તુ માણસને હવે કાયમ યાદ રહેવી જોઈએ કે હું જે કાંઈ છું એ સ્વામિનારાયણ ભગવાનને લીધે છું. આટલી વાત માણસે ક્યારે ભૂલવી ન જોઈએ. આપણે ભગવાન થકી ઉજળા છીએ, ભગવાન એકડો છે ને આપણે 0 છીએ. એકડાને લીધે આપણી વેલ્યુ છે. આલોકમાં આવીને સ્વામિનારાયણ ભગવાને પોતાના સુખનો સંકલ્પ કર્યો નથી અને પોતાને ક્યાં કાંઈ જરૂર હતી. અક્ષરધામના મહાસુખમાં દિવ્ય તખત ઉપર બિરાજે, એને અહીંયા આવવાની ક્યાં જરૂર હતી? તમને 2 ટાઈમ ખાવા મળે, રોટી કપડા ઓર મકાન, પછી બીજું શું જોઈએ?
સ્વામિનારાયણ ભગવાન જે આ જગતમાં આવ્યા ને કેવળ મારી તમારી જેવા અનંત જીવોનું કલ્યાણ કરવા આવ્યા, બીજો કોઈ રતિવા સ્વાર્થ નહોતો. અમે જો ને આવ્યા તમ કારણ દેહ ધરીને, માટે અમારા દાખડા સામુ જોજો સહુ મળે. મનવાણી પહોંચે નહીં રહે નિગમ નેતી નેતી કરી. મનવાણી ક્યાંય ન પહોંચે એવું જે અક્ષરધામ મહાસુખ એને મૂકીને હું તમારે માટે અહીં આવ્યો છું. મારે તમારી પાસે કોઈ એક પૈસાનો સ્વાર્થ નથી. રાત અને દિવસ મહારાજે આપણા માટે કેવો દાખલો, ગામડે ગામડે શહેરે શહેરે નિહળે નિહળે ફર્યા. 500 સાધુને ફેરવા, લોકોની ગાળો ખાધી, માન અપમાન સહન કર્યા, તિરસ્કારો સહન કરીને પણ આપણા વડવાઓને ભગવાન ઓળખાવ્યા. એટલે પરંપરામાં આપણે હળદરને ગાંઠીએ ગાંધી થયા, ભગવાનને ઓળખી લીધા. નહીતર ક્યાં ભટકતા હોત એનું કઈ નક્કી ખરું? આપણે માટે 7-8 વર્ષ તપ કર્યું, પુલાશ્રમમાં લોહી હુકવી નાખ્યું, જેતપુરમાં વરદાન માંગ્યા, વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવ પધરાવ્યા. કોને માટે? છેલ્લી વાર વિચાર કરો તો આપણા સુખ સિવાય સ્વામિનારાયણ ભગવાને બીજો કોઈ ઘાટ સંકલ્પ કર્યો નથી. હવે આપણે જેટલી કસર રહી ને એટલી આપણી આળસે રહી છે. નંદ સંતોને કેવા કેવા કઠણ વર્તમાનો આપ્યા, આવતીકાલે આપણે જોશું. કેવા કઠણ નિયમ આપ્યા ને એ નિયમ પાળીને ગામડે ગામડે ફર્યા. ક્યાંય ખાવાનું મળે ન મળે. મહારાજે સંતોને કહેલું, રોજ 5 જીવને કંઠી બાંધીને પછી તમારે જમવાનું. હવે એ વખતે ગામડામાં ભણ્યા વગરના જાડી બુદ્ધિના માણસો એની પાસે કામ લેવાનું. ભરવાડનો નથી દાખલો આવતો. ઘરે કઈક વિધિ કરવા બ્રાહ્મણ ને બોલાવ્યા, ઓલા આલાપ બોલે ને વેદના મંત્રોમાં, વેદના મંત્રોમાં નકરા આલાપ આવે, લાંબેથી બોલવાના. ભરવાડ કે આ મહારાજ ને કઈક મારા પાડાને થયું તું ને એવું થયું છે. પણ એને ડામ દીધા ને એટલે સારું થઈ ગયું. આ મહારાજ ને અમારા પાડા જેવું થયું છે એટલે આને છે ને ડામ દઈ દઈએ તો હરકું થઈ જાય. ઓલો વિધિ બોલે ને એને બ્રાહ્મણ ને કે બાપા કાંઈ ચિંતા ન કરો, હરકું થઈ જશે. હો, સુલાની અંદર ઓલા લોખંડની પટ્ટીઓ મૂકી અને લાલ લાલ થઈ, ઓલા બ્રાહ્મણ નો હાથ પકડીને કે ઉભા રહ્યો, તમારો રોગ મટી છે. મારા પાડા ને આવું જ હતું. હવે લાલ લાલ પટ્ટા બ્રાહ્મણ ને અડાડે રાડે નાખે. હવે આ પાડાનો રોગ અને આ બ્રાહ્મણ નો રોગ ઉલી જાડી બુદ્ધિ નો ભરવાડ સમજે ત્યારે નાના હારું થઈ જશે. ઉભા રહ્યો, હાથ પકડીને ડામ દીધો, બીજો ડામ દીધો. બ્રાહ્મણે નક્કી કર્યું જિંદગીમાં કોઈ દી હવાય. આપણા બધાનું આવું થઈ ગયું છે. એટલે હાલાપમાં બોલે મારા પાડાને આવું થયું તું, ડામ દીધા ને સારું થઈ ગયું તું. બ્રાહ્મણ ને એવા ડામ દીધા ને બિચારાને પથારી ફેરવી નાખ્યો. હા, જિંદગીમાં આપણને ભગવાને સત્સંગ આપ્યો, કેવા શાસ્ત્રો આપ્યા. વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જોવો વાંચીએ તો નીચે મૂકવાનું મન ન થાય ને એવા ગ્રંથો. ભક્ત ચિંતામણીમાં કેવા લીલા ચરિત્રો વિચાર તો કરો. પરચા પ્રકરણમાં કેવી રસવાળી કથાઓ મૂકી.
કેવા કેવા એકાંતી ભક્તોના નામ, એકનું નામ લ્યો ને પાપ બળી જાય એવા હજારો પવિત્ર હરિભક્તોની નામાવલી ભક્ત ચિંતામણીમાં મૂકીશ. સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એના લીલા ચરિત્રો સાંભળીએ, એની વાતો સાંભળીએ ને અંતરમાં ટાઢું થઈ જાય. આ સત્સંગ ચિંતામણી જેવો છે. સવારે વહેલા ઉઠીને તમે અહીંયા આવો, ભગવાનની વાતો સાંભળો, હિતના બે શબ્દો મળે અને હમણાં લક્ષ્મી નારાયણ દેવની આરતી થશે. કેવા લક્ષ્મી નારાયણ દેવ ઉભા છે. ઘનશ્યામ મહારાજ જાણે ધર્મદેવની ઓસરીમાં ઉભા હોય ને એમ અહીંયા ઉભા છે. આરતીના દર્શન કરીએ ને શણગારના દર્શન કરીએ, રોજ જાણે કાલે પ્રતિષ્ઠા થઈ હોય અને આ વાઘા પહેલી વાર ધરાવ્યા હોય એવા શણગાર પૂજારી કરે. દર્શન કરીએ તો અંતરમાં ટાઢું થાય, આપણો દિવસ હદરી જાય. અને શણગાર આરતી પછી 5 મિનિટે મૂર્તિની સામે જોઈ રહો અને 5 માળા કરો ને તમારો દિવસ આખો હદરી જાય અને આખો દિવસની કમાણી અત્યારે દિવસ ઉગ્યા પહેલા થઈ જાય. હું કહું છું આરતી પછી 5 માળા ભગવાનની સામે ઉભા રહીને કરો, તમારું જીવન આખું ધન્ય થઈ જાય. બહાર નીકળો ને હાડુભાઈ મળ્યો તો 10 મિનિટ એમને નીકળી જવાની. હાળો મળે, બનેવી મળે, વાતું કરે, 10 મિનિટ નીકળી જવાય. તો આરતી પછી 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટમાં 7 માળા ફરી જાય. માટે ભગવાનમાં વધારે વૃત્તિ રહે, ભગવાનમાં વધારે હેત વધે કરજો તો અંતકાળે યાદ આવશે, મરણ સુધરશે. બાકી અંતકાળને સુધારવા માટે આ મૂર્તિના સંબંધ સિવાય કોઈ સંબંધ કામ નહીં લાગે. માટે આ જે દિવ્ય સ્વરૂપો લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, એની સામે ઉભા રહીને 5 મિનિટ કેવું, હે ભગવાન, હું ગાંડો ગેલો ભૂલી જાય પણ તું મને ભૂલતો નહીં. તું દયાનો સાગર અને હું ભૂલનો ભંડાર. આવી ગદગદ કંઠે પ્રાર્થના કરો તે સાંભળવા માટે જ ઉભા છે. અને આવા દયાળુ બીજા કોણ, અને આવું સાંભળે એવું પણ બીજા કોણ. માટે રોજ ભગવાનના આરતી દર્શન કરી 5-10 માળા ફેરવીને પછી ઘરે